આજે અમારે જવાનું હતું બર્થડે પાર્ટીમાં। જય શ્રી કૃષ્ણ, હું છું પ્રિયંકા અને સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। તમને ખબર જ છે કે વોશિંગ મશીન બગડ્યું હતું, તો તેને ઠીક કરવામાં આદિત્ય 2 દિવસથી બહુ જ મહેનત કરતા હતા। ફાઇનલી ઠીક પણ થઈ ગયું। આમાં આ 4 સ્પ્રિંગો બદલવાની હતી, જે આદિત્યને ટાઈમ મળ્યો તે રીતે તેમને બદલી પણ નાખી। મેં કાલે ખાલી મશીન ફેરવીને ચેક કર્યું હતું, પણ આજે કપડાં ધોઈને પણ ચેક કરી લીધું અને હવે મશીનમાં કંઈ જ પ્રોબ્લેમ નથી। અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, એટલે વોશિંગ મશીન ઠીક થવાની ખુશી તો ભાઈ ડબલ થઈ ગઈ છે, કારણ કે કપડાં ધોવામાં વાંધો નથી, પણ તેને સૂકવવા માટે મશીનની બહુ જરૂર પડે છે। આજે બપોરે જમવામાં હતું મસાલા સિંગદાણા અને એક કેળું। આ હિંચકો કોઈક દિવસ મારા બેસવાથી તો નહીં, પણ વિયાનની મસ્તીથી જરૂર તૂટવાનો છે। આજે મને સાંજે ચા પીવાનું બહુ જ મન હતું, તો મેં ચા તો બનાવી, પણ ચા જ ફાટી ગઈ અને હવે બીજી બનાવવાનો ટાઈમ પણ નહોતો, કેમ કે આજે અમારે જવાનું હતું બર્થડે પાર્ટીમાં અને બર્થડે ગર્લ માટે ગિફ્ટ લેવાની બાકી હતી। તો અમે પહોંચી ગયા બજારમાં અને થોડી દુકાનો ફરીને ફાઇનલી અમે ગિફ્ટ સિલેક્ટ કરી લીધું અને તેને પેક પણ કરાવી લીધું। ઓલરેડી અમે લેટ જ હતા, તો ફટાફટ આવી અને તૈયાર થઈ ગયા। પણ જેવા તૈયાર થઈ રહ્યા અને બહાર વરસાદ પણ ચાલુ થઈ ગયો। ચલો હવે વરસાદ બંધ થાય ત્યારે અમે જઈશું પાર્ટીમાં, અને તમે મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।